નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। ગુજરાતમાં આજે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતોએ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે। આ સાથે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। તો 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો અંબાલાલ પટેલે 5 એપ્રિલની આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષેપની સંભાવના વ્યક્ત કરી છે। આ પશ્ચિમી વિક્ષેપની અસર 8 થી 16 એપ્રિલ સુધી રહેવાની છે। दो अप्रैल को फिर से एक वेस्टर्न डिस्टर्बेंस हम एक्सपेक्ट कर सकते हैं, जिसकी वजह से 2 अप्रैल को और 3 अप्रैल को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में फिर से हम उनकी से मध्यम बारिश की संभावना है। तारीख 28 સુધી આ લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે। માત્ર 3 તારીખ સુધીમાં નહીં પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે। કચ્છના અબડાસાના નલિયામાં કમોસમી વરસાદ બાદ બજારમાં પાણી વહી નીકળ્યા। હવામાન વિભાગ દ્વારા 2 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે। સતત કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। તો અબડાસાના નલિયામાં માવઠું, ખેડૂતો ચિંતિત થયા છે। જિલ્લામાં ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। વરસાદથી બજારમાં પાણી વહ્યા, સતત માવઠાનો માર। મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, શું વધુ વિગત સમગ્ર મામલે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં આગાહી વચ્ચે હાલ વરસાદની છે તે શરૂઆત થઈ હતી। અબડાસાના નલિયામાં કમોસમી વરસાદ છે તે વરસ્યો તો વરસાદ બાદ છે તે બજારોમાં પાણી વહી નીકળ્યા હતા। તો બીજી તરફ વાત કરી, હવામાન વિભાગે 2 દિવસ વરસાદની આગાહી કરી છે, ત્યારે સતત છે તે વરસાદથી ખેડૂતો છે તે ચિંતિત બન્યા છે અને જે અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાસે પણ હાલ છે તે વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, વાપીથી ગુંજન વિસ્તારમાં તસ્કરોનો તરખાટ। ધોળા દિવસે દુકાનમાં 2 વખત થઈ ચોરી। માસ્ક અને બુરખાની આડમાં તસ્કરોએ ચોરી કરી છે। ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ કર્યો હાથફેરો। બુરખાધારી મહિલાઓની ચાલાકી સીસીટીવીમાં કેદ થઈ છે। દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખીને ચોરી કરી। માસ્ક પહેરીને આવેલ મહિલા અને પુરુષે પણ ચોરી કરી હતી। તો દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખીને ચોરી કરવામાં આવી। જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। એક મહિલા માસ્કમાં હતી જ્યારે અન્ય મહિલાઓ બુરખામાં હતી। ચોરી કરવા માટે તસ્કરોએ કઈ રીતે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે। બુરખા અને માસ્કની આડમાં ચોરી, ગ્રાહકના સ્વાંગમાં આવીને હાથફેરો કર્યો હતો। ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ, વાપીના જે હાથસમા ગુંજન વિસ્તારમાં આવેલી બજારમાં એક કટલેરીની દુકાનમાં એકવાર નહીં પરંતુ 2 વખત ચોરીની ઘટનાઓ સામે આવી છે। બંને ઘટનાઓના સીસીટીવી ફૂટેજ છે અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને બનાવ ચર્ચાનું કેન્દ્ર બને છે। બંને ઘટનાઓમાં સામ્યતા એ છે કે જે ચોરી કરનાર મહિલાઓ અને પુરુષ અને મહિલા છે તેઓએ પોતાનો ચહેરો છુપાવવા માટેના પ્રયાસ કર્યા હતા। પ્રથમ ઘટનામાં જે રીતે બુરખાધારી કેટલીક મહિલાઓ છે ખરીદીના બહાને અંદર દુકાનમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખી અને ચાલાકીપૂર્વક એકબીજા સાથે મળી અને આ મહિલાઓ ચોરી કરતી હોવાનું ધ્યાને આવે છે અને એ ચાલાકીની આ સમગ્ર ઘટના છે સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે। તો અન્ય એક બનાવમાં પણ જે રીતના એક મહિલા અને પુરુષ છે ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ કરે છે ને ત્યારબાદ દુકાનદારને વ્યસ્ત રાખી અને મહિલાને પણ ચોરીમાં સાથ આપતા હોય તે રીતે પુરુષોએ પણ આ રીતે ચોરી છુપાવવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ બંનેની ચાલાકી પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ વાત વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જોકે હજુ સુધી કોઈ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ આગામી સમયમાં શક્ય છે કે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે અને આ જે ચોરી કરનાર મહિલાઓ અને આ પુરુષ અને જે મહિલા છે તેને પણ શોધવા માટે સફળતા મળી શકે છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। અમરેલીમાં ખાનગી બસ પલટી જતા અકસ્માતની ઘટના સામે આવી છે। લાઠી તાલુકાના ચાવડ નજીક સર્જાયો અકસ્માત। 10 થી 12 મુસાફરોને પહોંચી ઈજા। ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે।
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. તો લાઠી તાલુકામાં અકસ્માતની ઘટના 10 થી 12 મુસાફરોને ઈજા પહોંચી છે, જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. રાજન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. રાજન, શું વધુ વિગત સમગ્ર મામલે? લુબના અમરેલીના લાઠીના ચાવણ નજીક આજ વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી. જે રીતે સામાન્ય માહિતી મળી રહી છે, પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ ભાવનગરથી જામનગર તરફ આ જાન લઈને જતી લક્ઝરી બસ હતી. અકસ્માતે આ બસ પલટી મારી ગઈ હતી. બસની અંદર 40 જેટલા મુસાફરો હતા, પરંતુ સદભાગ્યે 10 થી 12 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે, જેમને લાઠી અને ઢસા ખાતે સારવાર માટે ખસેડાયા છે. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. લુબના. જી બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોટી જાનહાનિ ટળી છે. રાજકોટના જેતપુરમાં 3 મજૂરોને લાગ્યો વીજ કરંટ. 3માંથી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ભાગવત સપ્તાહના મંડપ ઉતારતી વખતે આ ઘટના બની છે. હાઈ ટેન્શન લાઇનને અડી જતા મજૂરોને લાગ્યો કરંટ. વીજ લાઇનના સંપર્કમાં આવતા એક મજૂરનું મોત નીપજ્યું. અન્ય 2 મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો વીજ લાઇનના સંપર્કમાં આવતા એક મજૂરનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો રાજકોટના જેતપુરમાં 3 મજૂરોને વીજ કરંટ લાગ્યો છે. 3માંથી એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. મુનાફ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મુનાફ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ ચોક્કસ. લુગના જેતપુર રોડ ઉપરની એક ઘટના બની છે. મંડપ અને ડોમ ઉતારવાની કામગીરી દરમિયાન 3 મજૂરને વીજ શોક લાગ્યો હતો અને ભગવત સપ્તાહના પૂર્ણ બાદ મંડપ ઉતારવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે સોજિત્રા પરિવાર દ્વારા ભગવત સપ્તાહનું કાર્ય હતું અને આયોજન લોખંડના ગોળા લઈ જતા સમયે ઉપર પસાર થતી વીજ લાઇન સાથે સંપર્ક થતા વીજ શોટ લાગ્યો અને લોખંડના ગોળા એક સાઈડથી બીજી સાઈડ ખસેડવા આ બનાવ બન્યો હતો અને ઘટનાને એક મજૂર સ્થળ પર જ મોત થયું હતું. 2 મજૂરો ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં હતા, ત્યારે પોલીસ અને પીજીસીએલની વિભાગની ટીમ દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત અંદરમાં મંજીત કુમાર પ્રેમજી સોરજ, તે 25 વર્ષની ઉંમર હતી, અને શિવકુમાર લાલભાઈ સોરજ, તેની 33 વર્ષની ઉંમર હતી. જે મૃત્યુ પામ્યું છે તે સની સ્વરાજ કુમાર ઇલાહાબાદથી આવ્યો તો આ મજૂરી કામ કરવા. જી બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર. સુરતથી હની ટ્રેપ કરતી ગેંગ પોલીસના સકંજામાં આવી છે. સુપરવાઇઝરને હની ટ્રેપમાં ફસાવ્યો. રૂમમાં યુવતી આવીને તરત જ નકલી પોલીસ ત્રાટકી. સુપરવાઇઝરને રેપ કર્યો હોવાનું કહીને ધમકાવ્યો. યુવતીએ સુપરવાઇઝર પાસેથી 5 લાખ પડાવ્યા. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. તો હની ટ્રેપની આ સમગ્ર ઘટના. યુવતીએ સુપરવાઇઝર પાસેથી 5 લાખ પડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતની ઉમરા પોલીસે એક ગેંગને ઝડપી પાડી છે. સુરતના પોશ વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી અને લોકોને લલચાવી પોતાની પાસે બોલાવતા હતા અને કહી શકાય કે જો પુરુષ આ મહિલાને આકર્ષિત તે ફ્લેટમાં પહોંચે એટલે કે તેના નાગરિકો પહોંચી જતા હતા. પોલીસ અને પત્રકાર બની તેનો તોડ કરતા હતા, ત્યારે એક કોન્ટ્રાક્ટરને પોતાના ફ્લેટમાં બોલાવ્યા બાદ 5 જેટલા વ્યક્તિઓ આવી ગયા હતા અને પોલીસે આ આખી ઘટનામાં કહી શકાય ગેંગને ઝડપી પાડી છે. જે કોન્ટ્રાક્ટર છે તેની પાસેથી આ ગેંગ દ્વારા 5 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. કહી શકાય કે સીધી રીતે હની ટ્રેપનો મામલો સામે આવ્યો હતો. 2 મહિલા અને 2 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ કહી શકાય કે 1 થી 2 વ્યક્તિઓમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ લોકો કોઈપણ વ્યક્તિને સોશિયલ મીડિયા દ્વારા ફોટો મોકલી તેમને શારીરિક સંબંધમાં દ્વારા બોલાવતા હતા અને તે વ્યક્તિ આવ્યા બાદ પોલીસ અને પત્રકાર બની કેટલાક તેના નાગરિકો પહોંચતા હતા અને આ પ્રકારે તેઓને ઝડપી પાડી તેમના પૈસાનો તોડ કરતા હતા. જો કે આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ મથકમાં 5 લાખ રૂપિયાની ખંડણીની ફરિયાદ નોંધાવતા પોલીસે હની ટ્રેપનો ગુનો દાખલ કરી 2 મહિલા અને 2 પુરુષની ધરપકડ કરી છે. કેમેરામેન જીગર ગોલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવવાના છે. એક જ દિવસમાં પ્રધાનમંત્રીનો 3 જિલ્લામાં કાર્યક્રમ છે. સવારે પ્રધાનમંત્રી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી ગાંધીનગરના કોબા ખાતે જૈન ધર્મના સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમને ખુલ્લું મૂકશે. ત્યારબાદ સાણંદ જવા રવાના થશે. સાણંદ જીઆઈડીસી ખાતે સેમિકોન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સાણંદ બાદ ડીસા તાલુકાના નાણી ગામે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો નાણી ગામે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જાહેર સભા સંબોધશે.
ડીસા કાર્યક્રમ બાદ અમદાવાદથી સીધા આસામ જવા માટે રવાના થશે. તો એક જ દિવસમાં 3 કાર્યક્રમ. કોબામાં જૈન સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમની ભેટ, વતનમાં પીએમ મોદી, કોબા, સાણંદ અને અન્ય નાણીમાં તેમના કાર્યક્રમ છે. વિવિધ વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ કરવાના છે. ડીસાના નાણી ગામે વિવિધ પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરવાના છે. તો 3 અલગ અલગ કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે. સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, બીજી તરફ મ્યુઝિયમ છે તે ખુલ્લું મૂકશે. તો નાણી ગામમાં વિવિધ પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે પીએમ મોદી આવવાના છે, ગુજરાત પ્રવાસે આવવાના છે અને વિવિધ વિકાસ કાર્યોની ભેટ પણ તેઓ આપવાના છે. ગૌતમ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગૌતમ, શું વધુ વિગત? પીએમ મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસે. જી બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ જે છે તે આવતીકાલે એક દિવસનો જોવામાં આવી રહ્યો છે. તેમની શરૂઆતની વાત કરીએ તો તેમની શરૂઆત જે છે તે અમદાવાદ એરપોર્ટ ઉપર 9:15 વાગે થશે અને ત્યાંથી તેઓ સીધા જે કોબા ખાતે જૈન નું જે સ્મારક જે છે તેના લોકાર્પણ પ્રસંગની અંદર તેઓ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંતની વાત કરીએ તો ત્યાંથી તેઓ સીધા સાણંદ ખાતે જવાના છે. ત્યાં બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તેનો લોકાર્પણ પ્રસંગમાં તેઓ હાજરી આપવાના છે અને ત્યાંથી સીધા તેઓ વાવ જવાના છે. એટલે કે વાવની અંદર એક જે સભા સંમેલન જે છે તેમાં તેઓ સહભાગી થવાના છે. કરોડોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે. આ ઉપરાંતની વાત કરીએ તો ત્યાંથી તેઓ સીધા અમદાવાદ આવશે અને અમદાવાદથી સીધા આસામ જવા જે છે તે રવાના થશે. એટલે આમ એક દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતની અંદર તેમને તડામાર તૈયારીઓ જે છે તે પણ જોવા મળી રહી છે અને વિવિધ જે કહી શકાય કે કાર્યક્રમો અને લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેઓ સહભાગી પણ થવાના છે. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે રાજકોટ શહેરના કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે સૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને મહાનગરોના સંગઠન પદાધિકારીઓ સાથે ધારાસભ્યો અને સાંસદ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના નેતાઓએ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપનો ગ્રાફ ઊંચો લાવવા માટે વ્યૂહરચના ઘડાઈ રહી છે. આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું આ બેઠકમાં અમને માર્ગદર્શન મળવાનું છે. અમારા મહામંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે. અમારી કોઈ પણ બેઠક તમામ પ્રકારના સંગઠનાત્મક કાર્યક્રમો અને હાલ ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે એ વાતો પણ થશે. પણ અમારું શીર્ષસ્થ નેતૃત્વ અમને જે કંઈ માર્ગદર્શન આપશે એ માટે કાર્ય કરવા માટે સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ આજે ખૂબ ઉત્સાહથી આ મિટિંગમાં ભાગ લેવા આવી રહ્યા છે. વડોદરાના દિવાળીપુરા ભારત ફ્લોર મિલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલકે રિવર્સમાં કાર ચલાવી સાયકલ ચાલકને મારી ટક્કર બાદ કાર ડિવાઈડર પર ચડી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો સાયકલ ચાલક આધેડના પગમાં ગંભીર ઇજાઓ થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો બેફામ રફતારનો કેર, હવે તો બ્રેક જરૂરી. વડોદરામાં સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. કાર ચાલકે રિવર્સમાં કાર હંકારી અકસ્માત કર્યો હતો. રિવર્સમાં કાર ચલાવતા સાયકલ ચાલક ઘાયલ થયો છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ લુમના, જો વડોદરા શહેરની વાત કરીએ તો ઘણો લાંબો સમય થઈ ગયો વડોદરા શહેરમાં સતત રફતારનો કહેર જે છે તે વર્તાઈ રહ્યો છે અને જે કાર ચાલક છે તેઓ બેફામ બનીને સામાન્ય નાગરિકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે એ જ પ્રકારની ઘટના જે છે તે વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં બની છે અને ઘટના એટલા માટે ચોંકાવનારી કહી શકાય કે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ જે છે તે પોતાની સાયકલ લઈને જઈ રહ્યા છે અને કાર ચાલક અચાનક જ રિવર્સમાં પોતાની કાર જે છે તે પૂરપાટ ઝડપે હંકારે છે અને વૃદ્ધને ઢસડે છે. વૃદ્ધને પગના ભાગે એટલી ગંભીર ઇજા પહોંચી છે કે તેને જિંદગીભરની ખોટ જે છે તે રહી જાય. એટલે કે ટૂંકમાં કહીએ તો વૃદ્ધનું જીવન જે છે તે અત્યારે બરબાદ થવાના આરે પહોંચી ગયું છે. ત્યારે સ્થાનિક લોકો જે છે તેઓ વૃદ્ધની મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા જે કાર ચાલક છે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે. લુગના જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. અન્ય સમાચાર, અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટીનું સુરક્ષા વધારાઈ છે. દારૂની ખાલી બોટલો મળ્યા બાદ તંત્ર જાગ્યું.
ગેટ પર જ વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું. વિદ્યાર્થીઓને આઈ કાર્ડ વગર નહીં અપાય પ્રવેશ. અગાઉ 3 એજન્સીઓને સોંપાયું હતું કામ. સિક્યોરિટીને લઈને અનેક સવાલ ઉઠતા લેવાયા છે પગલાં. યુનિવર્સિટીમાં નવી સિક્યોરિટી એજન્સીને કામગીરી સોંપાઈ છે. અમદાવાદની પ્રતિષ્ઠિત એવી ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી વધુ કડક કરવામાં આવી છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ગુજરાત યુનિવર્સિટીમાં સઘન ચેકિંગ જે છે તે સિક્યુરિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને અગાઉ યુનિવર્સિટીમાં દારૂની બોટલો મળી આવવાની, જે ખાલી બોટલો મળી આવવાની જે ઘટના બની હતી અને ત્યારબાદ એક આરએસએસના કાર્યક્રમમાં એનએસયુઆઈ દ્વારા જે પોસ્ટરો ફાડવાની ઘટના અને એબીવીપીના આગેવાનો જે છે તેઓ પણ અવારનવાર જે છે તે એનએસયુઆઈને એબીવીપીના કાર્યકરો જે છે તે દેખાવો કરતા હોય છે. તે સમગ્ર મામલે હવે ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે અને ગુજરાત યુનિવર્સિટીમાં સઘન ચેકિંગ જે છે, જે પણ પ્રવેશદ્વાર છે તે તમામ પ્રવેશદ્વાર પર જે છે સિક્યુરિટી એજન્સીના જે જવાનો જે છે તે સિક્યુરિટી દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પણ વિદ્યાર્થીઓ જે છે તેઓ પોતાના આઈ કાર્ડ પહેરીને આવે તે પ્રકારની ખાસ કડક સૂચના આપવામાં આવી છે અને જે પણ આઈ કાર્ડ જે છે તે બતાવીને જ તે વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અગાઉ જે છે તે સિક્યુરિટી એજન્સી પણ વિવાદમાં આવી ચૂકી છે, કારણ કે જે પ્રકારના જે બનાવો જે બનતા હોય છે અને તેને ધ્યાનમાં રાખીને આખરે હવે ગુજરાત યુનિવર્સિટીએ કડક વલણ અપનાવ્યું છે અને ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યુરિટી દ્વારા જે છે તે જે તે વિદ્યાર્થીઓના આઈ કાર્ડ અને પાસ જે છે તે ચેક કરીને જ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ભારતીય શેર માર્કેટ લાલ. સેન્સેક્સમાં 1100 અંકનો ઘટાડો થયો છે. સેન્સેક્સમાં 72,400 પર ટ્રેડિંગ. નિફ્ટી પણ 300 અંકથી વધુ તૂટ્યો છે. તો ઓટો અને બેન્કિંગ શેર્સમાં વેચવાલી. નિફ્ટી પણ 300 અંકથી તૂટ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય શેર માર્કેટ લાલ ઘૂમ જોવા મળી રહ્યું છે. ઓટો અને બેન્કિંગ શેર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1100 અંકનો ઘટાડો. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.